નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે પણ આપણે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું। વાત વરસાદને લઈને કરીશું અને બીજું સૌરાષ્ટ્રમાં ક્યાંક નવા જૂનીના એંધાણ ક્યાંક દેખાઈ રહ્યા છે। નવું આખું એક મિશન શું છે તમામ વાતો વિસ્તારથી ચર્ચા કરીશું, પરંતુ પહેલા વરસાદને લઈને વાત કરી લઈએ। હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આજે સવારથી જ મેઘરાજા મહેરબાન છે। હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ જેમના કહેવા અનુસાર કે અત્યાર સુધી વરસાદ નથી આવ્યો, એવો વરસાદ આવશે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ તો એ પણ કહેવાયું છે કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। રાજ્યમાં આખા રાજ્યભરમાં શું પરિસ્થિતિ રહેવાની છે એના પર ચર્ચા કરીશું। હાલ સુધી રાજ્યમાં સરેરાશ 85% કરતા વધારે વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ 89% જેટલો વરસાદ પડ્યો છે। કચ્છમાં 85.14%, સૌરાષ્ટ્રમાં 83.84% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 81.3% જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં હાલ 3 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વધારે છે। તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ક્યાંક કેટલાક વિસ્તાર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ સાથે લોકોને સતર્કતા દાખવવાનું કહેવામાં આવ્યું છે। માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારે આ તમામ વાતો, તમામ સૂચનાઓ વચ્ચે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે, આફતનું એલર્ટ શું ગુજરાતમાં છે કે કેમ, આ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનમાં। ત્યારે રાજ્યભરની આ પરિસ્થિતિ છે, એમાં દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ રહેવાનો છે, ત્યાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે કેમ, શું ગુજરાતની સિસ્ટમ પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ અને ત્યારબાદ ગુજરાતનો હાલ શું થવાનો છે। ખેડૂતોના મનમાં પણ અનેક સવાલો છે। જે માછીમારી કરતા જેટલા ભાઈઓ છે એમના મનમાં પણ એક સવાલ, કારણ કે આગામી 4 દિવસ એમને પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે અને જેટલા વિસ્તારો જોવામાં આવે મોટા ભાગના વિસ્તારોની એ પરિસ્થિતિ છે કે ભારે વરસાદ બાદ ક્યાંક ઘૂંટણસમા ક્યાંક કમરસમા પાણી ભરાયા છે। તો આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ રહેશે તો ગુજરાતની સ્થિતિ શું થવાની છે, ક્યાં સૌથી વધારે અસર, તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે। અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। આપની પાસેથી એ જાણીશું, સમજીશું કે ગુજરાતની પરિસ્થિતિ શું રહેવાની છે। મારો પહેલો સવાલ આપને એ છે કે આગામી દિવસોમાં વરસાદ ક્યાં કેટલો રહેવાનો છે ગુજરાતમાં? હાલ લગભગ 2 થી 3 સિસ્ટમો સક્રિય થઈ છે। હજુ પણ તારીખ લગભગ 30 તારીખમાં તો અને 1 સપ્ટેમ્બર 2 સપ્ટેમ્બર સુધી તો વરસાદ રહેવાનો છે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર વચ્ચે મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બંગાળ ઉપસાગરની એક પછી એક સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમોના સક્રિયના કારણે લગભગ મહારાષ્ટ્ર સરહદના ભાગો, ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો, આવડન વલસાડના ભાગો, નવસારી સુરતના ભાગો, ભરૂચના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ કેટલાક ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદથી પૂર આવવાની પણ શક્યતા રહેશે। નવાઈની વાત છે કે જયારે વરસાદ ઋતુ ગઈ છે, શરદ ઋતુ આવી છે અને હવે શરદ ઋતુમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદની સિસ્ટમ જે છે એ સિસ્ટમના કારણે લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો અને અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં 3-4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને
આ વરસાદ જે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે. રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી વગેરે, ચોટીલા, લીંબડી વગેરે ભાગોમાં તો વરસાદ થશે. પરંતુ જે મુસળધાર વરસાદની શક્યતા મધ્યપ્રદેશના ભાગોમાં, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં થતા, નર્મદાના તળાવ વિસ્તારમાં ભારે વરસાદ થતા, નર્મદા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે. દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધશે. એટલે આ સપ્ટેમ્બર માસ છે એ લગભગ આજથી ઘણા વર્ષો પહેલા એક વિષમ પરિસ્થિતિ પેદા થઈ હતી એવો આ જે ભાદરવો ભરપૂર રહેવાની શક્યતા રહેશે. જી ઓકે, અંબાલાલ કાકા, આપે કહ્યું હતું આપણે અગાઉ જયારે વાતચીત કરી ત્યારે કે ગણેશ ચતુર્થીમાં પણ વરસાદ રહેશે. એ સ્થિતિ હાલ વરસાદી માહોલ ચારે તરફ છે. નવરાત્રીમાં શું વરસાદી પરિસ્થિતિ રહેવાની છે અને જો વરસાદને લઈને એલર્ટ છે કે આ તમામ જગ્યા પર ભારે વરસાદ રહેવાનો છે, તો સૌથી વધારે ક્યાં વરસાદ આવશે અને ક્યાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે? સૌથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે ભાવનગર ને એ ભાગોમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો જળસ્તર વધશે જ નદીઓનું. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતની નદીઓમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. પૂર્વીય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગો, પૂર્વ મધ્યપ્રદેશ ભાગો અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અને તેમજ બનાસકાંઠાના, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ખાસ કરી પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ ભિન્ન ભિન્ન ભાગોમાં લગભગ જે મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં છે ગુજરાતના, એમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મુંબઈમાં પણ ભારે વરસાદથી મુંબઈના ઉપરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે અને આ વખતે જનધનને નીચાણવાળા વિસ્તારમાં કાળજી રાખવી રહેશે. કારણ કે કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે અને આ મુસળધાર વરસાદથી તબાહી ન બને તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે. અને માછીમારો જે છે એ દરિયા ખેડૂતો પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી, ખેડૂતોને નવરાત્રીમાં જે આપણે કહ્યું. હા જી હા, બોલો. ઓકે, નવરાત્રીની આપ પહેલા તો વાત જણાવી દો કે નવરાત્રીમાં કેવો માહોલ રહેવાનો છે. 15 સપ્ટેમ્બર પછી રાજસ્થાનના જે ભાગો છે એમાંથી ચોમાસું થોડું વિડ્રોલ થશે. નવરાત્રીના ભાગોમાં લગભગ 23 સપ્ટેમ્બરથી ગરમી આખરી પડશે. આમ તો 13 સપ્ટેમ્બરથી જ ગરમીની શરૂઆત થઈ જશે અને આ ગરમી એટલી આખરી હશે કે ખેલૈયાઓ પરસેવાથી રેપઝેપ થવાની શક્યતા રહેશે. નવરાત્રીમાં જે વરસાદ થવાની શક્યતા છે 30મી સપ્ટેમ્બરે ચોમાસું ઓછાશે, પણ નવરાત્રીમાં જે વરસાદ થવાની શક્યતા રહેશે એ હવાના હળવા દબાણ જે બંગાળ ઉપસાગરમાં થાય એની શક્યતાના કારણે થશે. લગભગ નવરાત્રીની શરૂઆતમાં વાદળવાળું રહી શકે છે. 6, 7, 8, 9મી નવરાત્રા સુધી અને ક્યાંક દશેરા સુધી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ગરમી વચ્ચે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને નવરાત્રી તો ઠીક છે, પણ 10મી ઓક્ટોબરે પણ હવામાનમાં પડતો આવશે અને 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર તો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. એટલે વરસાદ ગયા પછી પણ હવાના હળવા દબાણ ઉભા થવાથી આ વરસાદની સ્થિતિ લગભગ નવરાત્રી અને તે પછીના દિવસોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રહી શકવાની શક્યતા રહેશે. ઓકે, અંબાલાલ કાકા, હવે એ પણ જાણવું છે કે આટલો અતિ ભારે વરસાદની જે સંભાવના આપે કહ્યું મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ક્યાંક અને સાથે દક્ષિણ ગુજરાતમાં પણ, તો છેલ્લા કેટલા વર્ષોમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી કે પછી વર્ષો બાદ આવી સ્થિતિ છે કે ભારેથી અતિ ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ નિર્માણ પામશે? ઘણા વર્ષો પહેલા અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો અને સાબરમતી નદી જે છે એમાં ભાદરવામાં ભરપૂર વરસાદ થયો હતો. લગભગ ક્યારેક મને ખ્યાલ નથી એટલો બધો, પણ 1973ના વર્ષ આજુબાજુ કદાચ હોઈ શકે. એટલે
એ વખતે પણ સપ્ટેમ્બરમાં આ ભાદરવામાં ભારે વરસાદ થયેલો હતો અને એ વરસાદ તો જબરજસ્ત હતો, કારણ કે ઘણા કર્મચારીઓ જે છે એને સૂતવાના વખતે ઘણા ઝાડ ઉપર ચડી જોવા મળ્યા હતા અને લગભગ કેટલાક સબ જે છે એ તણાતા પણ ક્યાંક જોવા મળતા, ઘણા કાંટા ઝાડના ઝાડ ઉખેડી અને આવું જોવા મળ્યું હતું. આ પરિસ્થિતિ મેં મારી જાતે સાબરમતી નદીમાં જોયેલી હતી. જી ઓકે, તો એ જે 3 સિસ્ટમની આપ વાત કરી રહ્યા છો, એ ત્રણેય સિસ્ટમ અને એમાં સૌથી વધારે મજબૂત કઈ સિસ્ટમ રહી શકે છે અને ક્યાં પ્રભાવ એ સિસ્ટમનો સૌથી વધારે પડશે? સૌથી વધારે સિસ્ટમ જે સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 8 થવાની છે એ સિસ્ટમ જરા વધારે પ્રભાવિત રહી શકવાની શક્યતા રહે છે અને ત્યાંની અસર જે છે એ મહારાષ્ટ્રના સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ઘણા ભાગો, સૌરાષ્ટ્રના ભાગો અને છેક ઉત્તર ગુજરાતના ભાગોમાં આ જે છે એ સિસ્ટમ મુસળધાર વરસાદ આવી શકે તેમ છે. પરંતુ પહેલાની જેવી સ્થિતિ ના થાય, કારણ કે હવે બધા બંધો બંધાવી ગયા છે અને હવે કેટલાક પાણીના નિકાલની વ્યવસ્થા થઈ છે, એટલે લગભગ જે ઘણા વર્ષો પહેલા બન્યું હતું એવી સ્થિતિનું નિર્માણ હવે થવું અશક્ય છે. પણ કદાચ કુદરત છે, કહી ન શકાય, કારણ કે હવે ગમે ત્યાં બાંધકામો થયા છે નથી. લગભગ એમાં જે આપણે એના એન્જિનિયરિંગ પ્રમાણે જે લેવલિંગ કરવું જોઈએ એ લેવલિંગ પણ નથી જોવા મળ્યું અને ગમે ત્યાં સોસાયટી થઈ ગઈ છે. એટલે કેટલાક સોસાયટીમાં જળભરાવ થાય અને કેટલાક સોસાયટીમાં પાણીનો નિકાલ પણ ન થાય, કારણ કે આ બધો વાંક જે છે એ માનવ જાત આપણે પોતાનો છે અને માનવ જાતે કુદરત સાથે અવરચંડાઈ તો કરી છે, પણ રહેણાંકના વિસ્તારમાં પણ અવરચંડાઈ કરી છે અને જેના કારણે આ પાણી ગમે ત્યાં વહે છે. નદીઓના આ ઘણી વખત તો જે નાની નદીઓના જે છે એના માર્ગ પણ ફંટાઈ શકે એવી સ્થિતિ માનવ જાતે કરી છે હાલમાં. અંબાલાલ કાકા, વરસાદની જે પરિસ્થિતિ છે ભારેથી અતિ ભારે અને બીજી તરફ ખેડૂતોને પણ આ સિઝનનો સમય છે, તો ખેડૂતોને શું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે મુશળધાર વરસાદ ઉપરથી પાકનું પણ ધ્યાન રાખવાનું, તો એમને લઈને કોઈ સંદેશ? ખેડૂતો માટે તો પડ્યા પર પાટા જેવું છે. ખેડૂત જે છે એ ગમે એટલું કામ કરે તો ખેતી જે છે એમાં કંઈ મળતું નથી. આ તો પશુપાલન હોય તો એમાં મળે છે, પણ ખેડૂતો એ ધ્યાન રાખવાનું છે કે ધાન્ય પાકો નિઘલ અવસ્થામાં છે અને નિઘલ અવસ્થામાં આવેલા ધાન્ય પાકો આ ભારે વરસાદથી જો પડી જાય તો બાજરી જેવા પાકો ઉગી જાય, કઠોળ જેવા પાકોનું કચર ઘાણ નીકળી જાય અને કેટલાક ભારે પવનના કારણે શાકભાજીના વેલાવાળા પણ મુશ્કેલ થઈ જાય. અને ખેડૂતોને મુશ્કેલી છે એ રાખવાની જરૂર છે કે જ્યારે તે તારીખ 3 સપ્ટેમ્બરથી લગભગ 13-14 સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદ થવાનો છે તેમાં ઝેરી જીવજંતુનો ભય વધવાનો છે. એટલે પાછરામાં જે ખેતરમાં પડેલા પાછરાઓ છે એમાં ઝેરી જીવજંતુઓનું અંદરથી પાછરા ઉપર ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે આ વખતે જળચર પ્રાણીઓની સંવહન ક્રિયા સતત બનશે. જી ઓકે, હવે આપને એ પૂછવું છે કે આ અત્યારે જે વરસાદી સિસ્ટમ છે, અત્યારે ભારે વરસાદ, તો આ વરસાદ હવે રોકાશે ક્યારે, અંત ક્યારે આવશે? ઓક્ટોબર પછી કહી શકાય કે વરસાદનો અંત આવી જશે, આ ચોમાસાનો અંત આવી જશે? લગભગ 15 સપ્ટેમ્બર પછી ચોમાસું ધીરે ધીરે ઉઠાશે અને 13મી સપ્ટેમ્બર પછી ગરમી પછી, એટલે પછી અલગ અલગ ભાગોમાં જ્યાં વાદળો ચડશે ત્યાં પડશે. પરંતુ આ વરસાદ વચમાં તો રોકાઈ જશે, પણ તાપ પડશે, પાછા પુનઃ વરસાદી ઝાપટા આવશે. પણ અત્યારે હાલ જે વરસાદ થવાનો છે એ ખેડૂત ભાઈઓ માટે બરાબર કામનો નથી, કારણ કે પૂર્વ ફાલ્ગુનીમાં નક્ષત્રમાં જે વરસાદ થાય છે એ લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એટલે કહેવત છે કે જો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ધૂળવા, અને કહેવાય છે કે પૂર્વામાં પાણા પડજો. પાણા એટલે આપણે ખ્યાલ છે ને, પણ વરસાદ તો નહીં. આવી કહેવતો છે, એ કહેવતોમાં યથાર્થ છે, કારણ કે આ વરસાદી પાણી પાકો માટે પણ સારું ગણાતું નથી. એટલે વરાપ ક્યારે છે, હજુ ઘણા ભાગોમાં વરાપ નથી થઈ અને અમુક ભાગમાં વરાપ થઈ છે અને જ્યાં વાવવાનું કંઈ વાવેતર કરવા માંડ્યું છે
ત્યાં પાછી વરસાદી મોકલ શરૂ થઈ ગઈ છે. જી ઓકે, અંબાલાલ કાકા, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. તો હાલ 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે ગુજરાતભરમાં વરસાદને લઈને આ પરિસ્થિતિ રહેવાની છે. ભારેથી અતિભારે, એ મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય અને સાથે દક્ષિણ ગુજરાત, આ તમામ જગ્યા પર ભારે વરસાદ. અને જો કે આ ચોમાસું અને આવનારો સમય એ ખેડૂતો માટે ક્યાંક કઠિન સમય રહેવાનો છે, એ રીતે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે. અને સાથે બીજી